ભયંકર ગરમીમાં કિચનમાં જવાનું ગમતું ના હોય અને ગરમીમાં શું 10 મિનિટમાં બની જાય એવું આજે આપણે કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક તો ધાબા જેવું જ અને બહુ ટેસ્ટી એવું ભાખરી રોટલી પરાઠા સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો ચાલો ટેસ્ટી શાક બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 લસણની કળી આ રીતે મેં અધકચરી ખાંડી લીધી છે. તો લસણ ખાંડીને લેવાનું, બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવશે. ન ખાતે તો સ્કીપ પણ કરી શકો છો. હવે એક કડાઈમાં શાકનો વઘાર કરીશું. તો કડાઈ લઈશું અને 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલું જીરું અને અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે ખાંડેલું લસણ 1 ચમચી જેટલું ઉમેરી દઈશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. એકદમ સારી રીતે લસણ ડુંગળી સાતળવાના છે. તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને સાતળી લઈશું. હવે સૂકા મસાલા તો અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, તીખાશ તમારે જોઈએ એ રીતે તમે ઉમેરી શકો છો. સાથે તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે અડધો કપ જેટલા મોળા ગાંઠિયા ઉમેરવાના છે. સાથે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે એમાં અડધો કપ જેટલા આપણે મોળા ગાંઠિયા, તો ભાવનગરી ગાંઠિયા લીધા છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો બહુ સિમ્પલ રેસીપી છે, જલ્દીથી બનીને રેડી થઈ જાય છે, માત્ર 5 જ મિનિટમાં બની જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું તો લાસ્ટમાં જ ઉમેરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં ગાંઠિયા એકદમ સારી રીતે ગ્રેવી એબ્ઝર્વ કરી લેશે અને થોડી જ વારમાં એની ગ્રેવી ઘટ્ટ થઈ જશે. તો આ રીતે ખુલ્લું આપણે સાતળવાનું છે 2 મિનિટ માટે અને 2 મિનિટ પછી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો. કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક બનીને રેડી છે. તમે ભાખરી, પરાઠા, થેપલા સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. તો હું અહીંયા ભાખરી સાથે સર્વ કરું છું. તો ખાવાની બહુ જ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને તમે મારા વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમને થેન્ક્સ કહી શકું. આવજો.